મિત્રો મજામાં? ઓકે, તબિયત પાણી ઓલરાઈટ ને? ચાલો હવે આપણે આજના ટોપિકમાં જવાના છીએ, પણ એ પહેલા રીકેપ શું હતું યાદ તો કરવું જ પડે તમારે. ગયા લેક્ચરમાં તમને ખબર છે કે હું બોલી થાકી ગયેલો, તમે સાંભળીને પણ થાકી ગયેલા હતા. અભિસરણ ઘટના વિશેની જાણકારી મેળવેલી હતી, રાઈટ? ઓકે, અભિસરણ નો પ્રયોગ તમે શીખેલા, એની વ્યાખ્યા, અભિસરણ દબાણ કોને કહેવાય, સમ અભિસારી દ્રાવણ કોને કહેવાશે, એ જે ચર્ચા કરેલી હતી. હજી એક રહી ગયું આપણી પાસે, રિવર્સ ઓસ્મોસિસ, પ્રતિપ્રસારણ હતું, કે જે આજના યુગમાં દરિયાઈ પાણી અથવા ક્ષારીય જે પાણી હોય એમાંથી ક્ષારને દૂર કરીને પીવાલાયક પાણી બનાવવામાં આવે છે, રાઈટ? એ પ્લાન્ટનો અત્યારે બહુ જ ભરપૂર ઉપયોગ થતો હોય છે. એ બધા ટોપિક આપણે શીખેલા, હજુ પૂરો થયો નથી. એને લગતા બાકીના હજુ 2 પ્રશ્નો આપણી પાસે બાકી છે. ચાલો સમય બગાડ્યા વગર સીધા ચર્ચા પર જતા રહીએ. તો મેં ક્વેશ્ચન જે મૂકેલો છે વાંચતા જાઓ અહીંયા તમારી પાસે. પહેલામાં પહેલું કે ભાઈ અભિસરણ દબાણને આધારે, શબ્દ કયો છે તો કે અભિસરણ દબાણને આધારે દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ શોધવા માટેનું સૂત્ર તમારે જોઈએ છે. ઓકે, સંખ્યાત્મક ગુણધર્મમાં કયા હતા ટોપિક યાદ કરી લો. પાછી વ્યાખ્યા કે ભાઈ દ્રાવણના જે ગુણધર્મો દ્રાવ્ય પદાર્થના કણની સંખ્યા પર આધારિત હોય, એટલે સાંદ્રતા પર આધાર રાખતું હોય, તો એવા ગુણધર્મને સંખ્યાત્મક ગુણધર્મ આપણે કહીએ છીએ. ઓકે, તો એમાં તમે બાષ્પ દબાણમાં થતા ઘટાડાને આધારે આણ્વીય દળ શોધેલું. લાસ્ટ લેક્ચરમાં તમે આલેખવાળા જે પ્રશ્ન હતા, ઉત્કલન બિંદુ ઉન્નયનને આધારે હતું અને ઠાર બિંદુ અવનયનને આધારે. હજુ આપણો ચોથો જે ટોપિક છે કે ભાઈ અભિસરણ દબાણને આધારે પણ તમે દ્રાવ્ય પદાર્થનો અણુભાર શોધી શકો, આણ્વીય દળ. ઓકે, તો એના માટે બહુ સિમ્પલ સૂત્ર છે આપણી પાસે. પહેલામાં પહેલું કે તમારી પાસે એ શબ્દ મૂકું છું કે પ્રાયોગિક રીતે જાણવા મળ્યું છે કે, આ તમારું સ્ટેટમેન્ટ છે, પ્રાયોગિક રીતે જાણવા મળ્યું છે કે આપેલ તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ પાઈ એ દ્રાવણની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. જો હું પહેલા સૂત્ર એ મૂકું છું તો અભિસરણ દબાણ માટેનો આપણો સિમ્બોલ છે પાઈ. પાઈ પ્રોપોર્શનલ સી આપણે લખીએ છીએ, કોન્સન્ટ્રેશન સાંદ્રતા છે, પાઈ પ્રોપોર્શનલ સી. પણ અહીં આગળ તાપમાન જે છે ચોક્કસ નિયત અચળ તાપમાન તમે રાખેલું છે, બરાબર? પણ જે સાંદ્રતા છે એ સાંદ્રતા મોટા ભાગે કેમિસ્ટ્રીમાં આપણે મોલારિટીમાં સાંદ્રતા લઈએ છીએ, રાઈટ? એટલે હું ફરીથી બોલું છું, ચેક કરો કે પ્રાયોગિક રીતે જાણવા મળ્યું છે કે દ્રાવણનું અભિસરણ દબાણ આપેલા તાપમાને દ્રાવણની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે, રાઈટ? તો અહીંથી આપણે પ્રોપોર્શનલની સાઇન રિમૂવ કરવી છે, તો પાઈ પ્રોપોર્શનલ સી જો તમે મૂકેલું હોય સાંદ્રતા, પણ સાંદ્રતા માટે તો તમને ખબર છે મોલ સાંદ્રતા કોને કહે છે. ચલો આપણે લખીએ અહીં આગળ કે ભાઈ સાંદ્રતા એટલે કોન્સન્ટ્રેશન સી છે, તો મોલ n લખું છું અને દ્રાવણનું કદ છે v લખીએ. તો અહીંયા જે હું બ્લોક કરું છું, મોલ પ્રતિ લિટર એટલે સાંદ્રતા થઈ કહેવાય ને. જુઓ, મોલ પ્રતિ લિટર કદ છે તો એને સાંદ્રતા થઈ કહેવાય. ચલો સિમ્પલ તમારું ઉદાહરણ હતું કે તમે 1 લિટર શુદ્ધ પાણી ભરેલી 3 બોટલ રાખેલી છે, રાઈટ? પહેલાની અંદર 1 મોલ ગ્લુકોઝ ઓગાળો, બીજા પાત્રમાં 2 મોલ ગ્લુકોઝ ઓગાળો અને ત્રીજામાં તમે 5 મોલ ગ્લુકોઝ ઓગાળો, તો ત્રણેય પાત્રના દ્રાવણની સાંદ્રતા સમાન થશે કે જુદી જુદી હોય? યસ, જુદી જુદી હોય. કેમ? તો કે દ્રાવણનું કદ તમે 1 લિટર રાખેલું છે પણ મોલની સંખ્યા જુદી જુદી છે ને, એટલે સાંદ્રતા કોને કહીએ છે? મોલ પ્રતિ લિટર તમે કહી શકો. તો અહીંયા આગળ જે સૂત્ર તમે મૂકેલું છે પાઈ પ્રોપોર્શનલ સી છે, તો સાંદ્રતાની જગ્યાએ તમે શું મૂકી શકશો? n/v. તો આ જે છે આપણે દાખલા તરીકે પ્રોપોર્શનલની સાઇન રિમૂવ કરવી છે,
અને અચળાંક તરીકે પદ લખવાના છે, રાઈટ? તો એ અચળાંક માટે અહીંયા n/v છે, પણ n દ્રાવ્યના મોલની સંખ્યા છે એટલે n2 છે, અને વાયુનું જે દ્રાવણનું જે કદ છે એ કદને આપણે કેપિટલ V કહી શકીએ. એટલે પાઈ પ્રોપોર્શનલ c હતું, સાંદ્રતાના સમપ્રમાણમાં છે, પણ સાંદ્રતા એટલે મોલ પ્રતિ લિટર છે, પણ મોલ બરાબર વજનના છેદમાં અણુભાર છે ને, મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. તો હજી તમે બરાબર કરીને જે અચળાંક તરીકે લખવાના છો એ અચળાંક તરીકે મારે r લખવો છે. k પણ લખી શકાય, પણ k ની જગ્યાએ આપણે r લખવાના છીએ. કેમ તો કે r વાયુ અચળાંક તરીકે સ્વીકારીએ છે. તરત તમારા મગજમાં પાછો પ્રશ્ન થશે કે ભાઈ વાયુ અચળાંક ક્યાંથી આવ્યો? ઓકે, પછીનો પ્રશ્ન છે આપણી પાસે કે ભાઈ વોન્ટ ઓફ, વૈજ્ઞાનિકનું નામ છે વોન્ટ ઓફ અવયવ તમારી પાસે આવી. એક બીજું નામ છે ફેફડે. ખ્યાલ છે ને? હિન્દીમાં ફેફસાને ફેફડે કહેવાય, ફેફડે. તો ફેફડે અને વોન્ટ ઓફ આ બંને વૈજ્ઞાનિકો એવું સાબિત કર્યું છે, તો પ્રાયોગિક રીતે જોયેલું છે કે જેવી રીતે પાત્રમાં વાયુ સમગ્ર જગ્યાએ ફેલાઈને એક સરખું કદ દર્શાવે, તો એવી જ રીતે તમારી પાસે જે દ્રાવણ છે એ દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થની સાંદ્રતા દરેક સ્થાને સમાન હોય, રાઈટ? એટલે વાયુના નિયમોનું જે પાલન કરતું હોય, આદર્શ વાયુ વાયુ નિયમને અનુસરે છે, તો એવી જ રીતે આદર્શ દ્રાવણ પણ એ વાયુ નિયમોને અનુસરતું હોય છે જ. એકચ્યુઅલી તો આજે લખેલું છે એ પાઈની જગ્યાએ તમારી પાસે p વાયુના પદ પ્રમાણે લઈ શકાય એ હતું ભૂતકાળમાં, હવે તમારી પાસે નથી. એટલે અચળાંક તરીકે તમારી પાસે જે લખાણ આપવું છે એ અચળાંક તરીકે હું r લખું છું. એટલે હું બ્લેક પેન થી લખું છું કે પાઈ ઇક્વલ ટુ, અહીંયા હું r લખું છું. ઓકે, પણ જ્યાં r એ વાયુ અચળાંક છે કે જેની કિંમત છે 0.083 પછીના પદમાં આપણે તે સૂત્ર સાબિત કરીને સાઈડમાં લખવાના છીએ. પણ અત્યારે પાઈ ઇક્વલ ટુ r n2 ઉપર v લખેલું છે ને, r વાયુ અચળાંક છે. પછી પાછા આગળ વધો, પણ મોલ બરાબર વજનના છેદમાં અણુભાર છે ને, મોલ બરાબર શું છે? વજનના છેદમાં અણુભાર. તો દ્રાવ્યનું વજન જે છે મારે W2 લખાશે, વજન ના છેદમાં અણુભાર છે. એટલે અહીંયા આગળ જો અણુભાર તરીકે કેપિટલ M2 આપણે મૂકીએ છીએ, જો કેપિટલ M2 છે, રાઈટ? પહેલામાં પહેલું સાંદ્રતાની જગ્યાએ મોલ પ્રતિ લિટર મૂક્યું. ઓકે, મોલ બરાબર વજનના છેદમાં અણુભાર છે, મોલ બરાબર વજનના છેદમાં અણુભાર છે. પણ અહીંયા તમે જો નિયત તાપમાન શબ્દ વાપરેલો છે ને, એટલે W2 છેદમાં M2 તમે લખશો, પણ અચળાંક તરીકે તમારી પાસે r હતો જ, અને નિયત તાપમાન છે એટલે RT, અને છેદમાં તમારી પાસે V સિમ્બોલ તો વાપરેલો છે જ. એટલે પાઈ ઇક્વલ ટુ W2 RT છેદમાં M2 upon V બનશે. પહેલા તો હું આ સમીકરણ જે છે એને બ્લોક કરી દઉં છું. ધારો કે તમારે એક્ઝામ્પલમાં અભિસરણ દબાણ પાઈ શોધવાનું હોય તો પાઈની કિંમત તમે મેળવી શકો, પણ આપણે તો અજ્ઞાત પદાર્થનો અણુભાર શોધવો છે, તો M2 ને સૂત્ર કરતા કરી દો. જો M2 ના સૂત્ર કરતા કરે તો પાઈ નીચે જશે, એટલે હું લખું છું સામેની બાજુએ. તમારું જે ફાઇનલ સમીકરણ તૈયાર થવાનું છે કે ભાઈ અજ્ઞાત દ્રાવ્ય પદાર્થ જે છે એનો અણુભાર M2 બરાબર W2 RT છેદમાં પાઈ ઇન્ટુ V લખી શકાશે ને, આ કેપિટલ R તમે મૂકેલો છે. અને હવે અહીંયા આગળ દરેક પદ તમે બાજુમાં દર્શાવવાના છો. એટલે આ જે એક્ઝામ્પલ ગણવા માટેનું સૂત્ર તમારી પાસે આવી ગયું, એને હું બ્લોક કરી દઉં જો આ પ્રશ્ન તરીકે. પણ જે પદ તમારે દર્શાવવા છે, કયા પદ મૂકેલા છે? તો પહેલામાં પહેલું અહીંયા તમે જોતા જાઓ તો જ્યાં W2 જે છે એ દ્રાવ્ય પદાર્થનું વજન છે, જે એક્ઝામ્પલમાં તમને આપેલું હોય. કેપિટલ M2 જે છે એ અજ્ઞાત દ્રાવ્ય પદાર્થનો અણુભાર જે તમે શોધવાના છો. ઓકે, કેપિટલ T જે છે એ નિરપેક્ષ તાપમાન છે, નિરપેક્ષ તાપમાન છે કેપિટલ T, સ્મોલ t હોય તો સેલ્સિયસમાં છે. અને V જે છે દ્રાવણનું કદ છે, દ્રાવણનું કદ. પણ એ ચોખવટ કરું છું કે કદ તમારી પાસે લીટરમાં છે. ઓકે, કદ તમારી પાસે લીટરમાં છે. પાઈ જે અભિસરણ દબાણ છે એ વાતાવરણમાં અથવા તો બારમાં તમને આપી શકે, બહુ ફરક નથી. આપણે લાસ્ટ લેક્ચરમાં પણ શીખી લીધેલું છે કે ભાઈ એક વાતાવરણ અથવા તો 1.013
12 ની અંદર તમે કિંમત મૂકેલી. એટલે આ જે આખું પદ મૂકેલું છે એના પ્રમાણે ચેક કરો ટોટલ રાશિ કેટલી છે તમારી પાસે. ઓકે, હજુ મારે લખવાનું રહ્યું અહીંયા આગળ r જે છે r, તો r ને હું ખાસ અહીંયા લખું છું. જુઓ, r એ વાયુ અચળાંક છે, વાયુ નિયતાંક કહેવાય કે જેની કિંમત તમે 0.083 જે વાયુ ચેપ્ટરમાં લેતા હતા. પણ r નો એકમ કયો થશે? બરાબર, r નો એકમ કયો બનશે? 11મા ધોરણનો. તો તમે કહી શકો કે ભાઈ 12 ની અંદર દબાણ છે 12 માં, કદ છે લીટરમાં, 12 * લીટર છેદમાં મોલ ઇન્ટુ કેલ્વિન લખી શકાય ને. મેં આ રીતે લખેલું છે, બરાબર. પણ એને આપણે બીજી રીતે લખવું હોય તો શબ્દ કયો લખી શકે? 12 ની જગ્યાએ તમે વાતાવરણ પણ લખી શકશો ને. 12 ની જગ્યાએ વાતાવરણ લખી શકાય. તો જુઓ, વાતાવરણ ઇન્ટુ લીટર છે, પણ ગયા લેક્ચરમાં બોલ્યું તો યાદ છે ને, વચ્ચે તમારે ડોટ મૂકવાનો નથી. એટલે વાતાવરણ ઇન્ટુ લીટર, આ ઉપર જશે એટલે મોલ ઇનવર્સ અને કેલ્વિન ઇનવર્સ તમારી પાસે બની જશે. અને વાતાવરણની જગ્યાએ તમને 12 માં પણ દબાણ આપી શકે, એટલે એના પર મેં રાઉન્ડ મૂકેલો છે. રેડી? એટલે ફરીથી ચેક કરો. હું બોલું છું કે ભાઈ સૂત્રની અંદર તમારી પાસે W2 દ્રાવ્ય પદાર્થનું વજન છે, M2 દ્રાવ્ય પદાર્થનો અણુભાર જે તમે શોધવાના છો, પાઈ દ્રાવણનું અભિસરણ દબાણ છે એ વાતાવરણમાં અથવા બહારમાં, V દ્રાવણનું કદ છે, કેપિટલ T નિરપેક્ષ તાપમાન છે અને R જે છે વાયુ અચળાંક છે. એટલે એક્ઝામ્પલમાં સૂત્રાત્મક છે. જો તમને આ બાજુના બધા જ પદ આપે તો અજ્ઞાત પદાર્થનો અણુભાર શોધી શકો. અને જો અભિસરણ દબાણ શોધવાનું કે તો આપણું આગલું સૂત્ર પાઈને સૂત્ર કરતા કરો અને નીચે મૂકી દો. કેટલું કદ હશે તો V ને સૂત્ર કરતા કરો, બાકીનું જમણી બાજુ લઈ લો. કેટલો દ્રાવ્ય પદાર્થ ઓગળેલો હશે તો W2 ને સૂત્ર કરતા કરો, બાકીનું તમે એક સાઈડ લઈ લો. એટલે કહેવાનો અર્થ એમ છે કે સૂત્રાત્મક દાખલામાં તમારે રકમમાંથી બધા પદ શોધવાના. જે નથી આપેલું એને સૂત્ર કરતા કરીને દાખલો ગણો. વેરી ઈઝી, રાઈટ? ચાલો, વાંધો નહીં, સૂત્ર તમારી પાસે આવી ગયું. એટલે અભિસરણ દબાણને આધારે દ્રાવ્ય પદાર્થનો અણુભાર શોધી શકાય. અહીં આગળ મેં શબ્દ મૂકેલો છે મહત્વ. બંને રીતે લાસ્ટ લેક્ચરમાં આપણે બહુ ડિટેલમાં ચર્ચા નથી કરેલી. તો અભિસરણ દબાણની મદદથી તમે શા માટે દ્રાવ્ય પદાર્થનો અણુભાર શોધો છો? તો મેં મુદ્દા એમ મૂકેલા છે. પહેલામાં પહેલું કે આની આગળની જે પદ્ધતિ હતી યાદ કરો કે ભાઈ ઉત્કલન બિંદુ નું ઉન્નયન હતું ને. ઉત્કલન બિંદુ ઉન્નયન શબ્દ હતો, અથવા તો તમારી પાસે ઠાર બિંદુ અવનયન છે. આ પદ્ધતિની મદદથી તમે અણુભાર શોધી શકો છો. ના નથી પાડતા આપણે, આ શક્ય છે. પણ લિમિટેશન શું થઈ આ સિસ્ટમની? તો પહેલામાં પહેલું કે તમારી પાસે પ્રોટીન છે, તો પ્રોટીન વિરાટ કદ ધરાવતું હોય, વિરાટ મોટા કદના હોય. એ સિવાય તમારી પાસે પોલિમર છે અને પાઠ્યપુસ્તકમાં બૃહદ શબ્દ લખેલો છે, જે તમારા બાયોલોજીમાં આવી ગયેલો છે. મોટું અથવા તો વિરાટ અણુ જેનું કદ ખૂબ જ મોટું છે. હવે પરિસ્થિતિ કેવી થાય? તો પહેલામાં પહેલું મેં કહ્યું એ પ્રમાણે કે પ્રોટીન છે, પોલિમર છે. પ્રોટીન તમારા બાયોલોજીમાં, પોલિમર આપણું કેમિસ્ટ્રીનું ચેપ્ટર છે, બરાબર. અને બૃહદ એટલે બહુ જ વિરાટ અણુઓ છે કેમિસ્ટ્રીની અંદર. હવે એ લોકોનો અણુભાર તમારે શોધવો હોય તો શું પ્રોબ્લેમ થાય? તો પહેલા આને ક્લિયર કરો કે ઉત્કલન બિંદુ ઉન્નયનની મદદથી અથવા તો તમે ઠાર બિંદુ અવનયનની મદદથી ધારો કે આણ્વીય દળ શોધો. તો જાણકારી માટે બોલું છું કે એમાં જે તાપમાનનો જે ફેરફાર છે એ 10⁻⁵ કેલ્વિન નો હોય છે. વિચારજો, 10⁻⁵ કેલ્વિન છે એટલે અતિ સૂક્ષ્મ થયું કહેવાય, જેનું પ્રાયોગિક રીતે માપન કરી શકાતું નથી. આ પહેલામાં પહેલી લિમિટેશન આવી ગઈ. પ્રાયોગિક રીતે તમે આ બંને પદ્ધતિની મદદથી માપી નથી શકતા. તો અભિસરણ દબાણ સામાન્ય પદ્ધતિ થઈ. કેમ? તો કે રૂમ ટેમ્પરેચરે ઓરડાના તાપમાને પણ તમે માપી શકો છો, પહેલો ફાયદો. બીજું કે અહીંયા આગળ બીજો તફાવત કે આગલો જે પ્રશ્ન હતો તમારી પાસે એ બંનેમાં દ્રાવણની સાંદ્રતા તમે મોલાલિટીમાં રાખેલી હતી, યાદ છે ને? બંનેની વ્યાખ્યા હતી મોલર
ઉન્નયન અચળાંક અથવા તો મોલલ અવનયન અચળાંક. બંને વ્યાખ્યામાં તમે બોલેલા હતા કે ભાઈ 1 મોલલ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને અથવા તો 1 મોલલ દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાને મોલલ ઉન્નયન અચળાંક Kb અથવા તો મોલલ અવનયન અચળાંક Kf કહેવાય. રાઈટ? એટલે બંને પદ્ધતિમાં દ્રાવણની સાંદ્રતા તમે મોલાલિટીમાં લેતા હતા. આપણે તફાવત શીખીએ છીએ. તો અત્યારે તમારી પાસે જે છે એ સાંદ્રતા જે છે એ મોલાલિટીના બદલે તમે મોલારિટીમાં સાંદ્રતા લો છો. સાચું? મેં પહેલા જ ચોખવટ કરી. આવો પાછા સૂત્રમાં જે તમે સાંદ્રતા C લખેલું છે એ સાંદ્રતા મોટા ભાગે કેમિસ્ટ્રીમાં તો ખરી પણ અત્યારની થિયરીમાં પણ સાંદ્રતા આપણે મોલારિટીમાં લઈએ છીએ. એટલે પહેલો તફાવત આવી ગયો કે જો પેલી પદ્ધતિ વાપરો તમે જૂની તો એમાં સાંદ્રતા દ્રાવણની મોલારિટીમાં હતી, પણ અભિસરણ દબાણથી તમે માપો તો એમાં સાંદ્રતા તમારી પાસે મોલારિટીમાં છે. આ એક વસ્તુ થઈ. બીજું કે તાપમાનનો જે ગાળો છે એ 10⁻⁵ કેલ્વિન નો રહે, તો એ પ્રાયોગિક રીતે માપન શક્ય નથી. હજુ સહેજ આગળ વધો કે જૈવિક અણુઓ છે, શબ્દ કયો છે? બાયોમોલેક્યુલ. જે છે બાયોમોલેક્યુલ, એ જૈવિક અણુઓ જે છે એ ઊંચા તાપમાને અસ્તિત્વ ધરાવતા હોતા નથી. ઊંચા તાપમાને અસ્તિત્વ ન ધરાવતા હોય તો તમે એનો અણુભાર નથી શોધી શકતા. નંબર 2 કે પોલિમર પદાર્થ જે છે, પોલિમર પદાર્થો એ લોકોની દ્રાવ્યતા બહુ જ અતિ અલ્પ હોય દ્રાવકની અંદર, તો એના કારણે તમે એનો અણુભાર શોધી નથી શકતા. એટલે આ બધા પરિબળ નુકસાન તો ન કહેવાય પણ એ અડચણરૂપ છે. એટલા માટે અભિસરણ દબાણ પદ્ધતિની મદદથી તમે સહેલાઈથી મેળવી શકો છો. એટલે સરળ પદ્ધતિ કહેવાય. એટલે ફરી રિપીટ કરું છું, ચેક કરો કે ભાઈ પ્રોટીન છે, પોલિમર છે, એવા બીજા અન્ય વિરાટ અણુઓ છે, એનો અણુભાર જે પહેલી બે પદ્ધતિ હતી એના કરતા આનાથી સરળતાથી માપી શકાય, કારણ કે રૂમ ટેમ્પરેચર છે. તાપમાન વધારશો તો જૈવિક અણુઓ અસ્તિત્વ ધરાવતા નથી, નાશ પામે. પોલિમર જે છે એની દ્રાવ્યતા પણ અતિ અલ્પ છે, ત્યારે દ્રાવ્યતા પણ તમે જો મોલાલિટીની બદલે મોલારિટીમાં લઈ શકો છો. એટલે આ બધા બેનિફિટ્સ છે. તો અભિસરણ દબાણની મદદથી સહેલાઈથી તમે અણુભાર શોધી શકો. કરેક્ટ? ક્લિયર દરેકને? ચાલો હવે આગળના નવા ટોપિકમાં તમારે જવું છે. આની અંદર કે ભાઈ મેં હેડિંગ મૂકેલું છે દ્રાવ્યનું વિયોજન. શબ્દ છે વિયોજન, ડિસોસિએશન કહેવાય. અને બીજો પેરેલલ છે કે દ્રાવ્યનું સુયોજન. સુયોજન એટલે સારી યોજના. સારી યોજના કરી હોય તો મિનિમમ 2 વ્યક્તિ હોવા જોઈએ ને, બરાબર? હવે એકલો વ્યક્તિ વિચાર કરતો હોય, દાખલા તરીકે તમે બેઠા છો ને વિચારો, આમ વિચારે ગાંડો ગીડો વિચાર કરે છે, મોહમ્મદ તગલક જેવા તમને વિચાર આવે, તો એ રીતે વિચાર કેવો આવે કે દાખલા તરીકે હું ફાઇનાન્સ મિનિસ્ટર હોઉં તો 2,000 ની નોટ ની પથારી કરીને સૂતો હોઉં. કરેક્ટ? ધારો કે હું શિક્ષણ મંત્રી હોઉં તો એવા સુધારા કરી નાખું, આમ કરું તેમ કરું, ના એક પિક્ચરની જેમ. ધારો કે હું પ્રાઇમ મિનિસ્ટર હોઉં તો આમ કરી નાખું. હવે એકલો વિચાર કરે તો જુદી વસ્તુ છે, પણ બીજે તમારા મિત્ર અથવા તો કોઈની સામે આ રજૂઆત કરે તો મારા જેવો તો શું કે ખબર છે તમને કે ભાઈ ધીરજ રાખ ધીરુભાઈ, પહેલા સુખમય શાંતિમય તારું 12મું ધોરણ પૂરું કરી દે, એડમિશન લઈ લે, બરાબર? પછી બધું વિચારજે. એટલે પાછા સુયોજન, એસોસિએટ એટલે ભેગું થયું, એસોસિએશન એટલે સુયોજન થયું કહેવાય. અને ડિસ એટલે વિરુદ્ધ શબ્દ થઈ ગયો, વિયોજન શબ્દ છે. અઘરું નથી, સિમ્પલ જ છે. જાણીતું ઉદાહરણ મોટા ભાગે તમને ખબર છે કે ભાઈ આયોનિક સંયોજનો જેટલા છે, આયનીય અથવા તો આયોનિક સંયોજનો, તો વ્યાખ્યા તરીકે તો તમારે એવું કહી શકો, તેની સમજૂતીમાં આપી શકો કે ભાઈ જે પદાર્થને પાણીમાં ઓગાળવામાં આવે, મીન્સ એનું દ્રાવણ બનાવો, તો એમાંથી એક અથવા એક કરતા વધુ અણુ શબ્દ બોલો, બરાબર, અથવા કણ શબ્દ આપણે મૂકી દઈએ છીએ. જો મુક્ત થતા હોય તો એ ઘટનાને આપણે વિયોજન કહીએ છીએ. જે પદાર્થને પાણીમાં દ્રાવ્ય કરવાથી સંયોજનના એક અણુમાંથી એક અથવા એક કરતા વધુ આયનો છૂટા પડવાની ક્રિયા. હવે આપણે પર્ટિક્યુલર જો શબ્દ બોલતા હોઈએ તો આયોનિક સંયોજન માટે શક્ય છે, રાઈટ? એટલે હું અણુ શબ્દ પર ચોકડી મૂકી દઉં છું. એક અથવા એક કરતા વધુ આયનો
મુક્ત થાય. આયનની બદલે ફિઝિકલ કેમિસ્ટ્રીમાં આપણે પાર્ટિકલ વધુ કણો છૂટા પડશે તો એને વિયોજન થયું કહેવાય. કેટલા બધા તમારી પાસે ઉદાહરણ છે, બરાબર? જેટલા આયોનિક સંયોજન છે કે ભાઈ NaCl છે, KCl છે, KBr છે, NaBr છે, ZnSO4 છે, AlCl3 છે, બોલો હજુ CrCl3 છે. જેટલા આયોનિક સંયોજનો છે એ બધાનું દ્રાવણમાં આયનીકરણ થઈને ધન અને ઋણ આયનો મુક્ત થતા હોય છે. અચ્છા, આપણે જે ઉદાહરણ લેવું છે તમારે પાઠ્યપુસ્તકનું લેવું છે તો તમને જે સેમ્પલ આપેલું છે, દાખલા તરીકે KCl પોટેશિયમ ક્લોરાઇડ તમને આપેલું છે, કરેક્ટ? હવે KCl નું આયનીકરણ થાય તો મિશ્રણમાં K+ અને Cl- આયનો મુક્ત થવાના, રાઈટ? ઓકે. એ પાછળ કે જો તમારી પાસે 1 મોલ KCl ના અણુ હોય તો એમાંથી દ્રાવણની અંદર 1 મોલ K+ બને અને 1 મોલ Cl- બને. તો એનો અર્થ એમ કે દ્રાવણમાં તો તમારી પાસે કુલ આયનોની મોલ સંખ્યા કેટલી થવાની છે? 2 મોલ બને. ચલો, એ ઓકે. પણ હવે પ્રશ્ન એવો થયો કે ભાઈ પોટેશિયમ છે એનો અણુભાર આપણે 1 મોલ પદાર્થ ઓગાળવો છે, કેટલું દ્રાવ્ય કરવો કહેવાય? તો કે ના અણુભાર જેટલો તમારે દ્રાવ્ય કરવો પડે. તો પોટેશિયમ નો પરમાણુ ભાર કેટલો? પોટેશિયમ નો પરમાણુ ભાર કેટલો છે? પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 19. તો 19 પ્રોટોન, 19 ન્યુટ્રોન, 19 2 38. 1 ન્યુટ્રોન ભગવાને વધુ આપેલો છે. એટલે પોટેશિયમ નો જે પરમાણુ ભાર છે નીચે લખું છું કે ભાઈ 39 છે અને ક્લોરીન તો તમને ખબર જ છે 35.5. તો હું ટોટલ મારું તો અહીંયા 9 ને 5 14, 6 ને 1 7, તો 74.5 ગ્રામ બને. 74.5 ગ્રામ છે. હવે સમજો કે ભાઈ એક તો પહેલો વિયોજન તો ખ્યાલ આવી ગયો છે કે ભાઈ એક અણુમાંથી વધુ આયનો છૂટા પડવાની ક્રિયા, જેને વિયોજન કહેવાય. પણ હવે લોચો એવો છે તમારી પાસે કે પ્રાયોગિક રીતે જ્યારે આણ્વીય દળ શોધવામાં આવે તો સૈદ્ધાંતિક કરતા તમને વધઘટ જોવા મળે. કાં તો તમને પ્રાયોગિક વધુ મૂલ્ય પણ મળે, પ્રાયોગિક ઓછું પણ મળે. બરાબર છે? એવું કેમ? ઉદાહરણ તમને ખબર જ છે ને. દાખલા તરીકે તમે જાહેર પરીક્ષા 10 ની આપી અને એમ માનો ને આપણે 8 માંથી તો ગણો તો નાનું ધોરણ પણ ગણાય, પણ આમ બેઝિક તરીકે 8, 9, 10, 11, 12 5 વર્ષથી તમે ભણો છો તો સ્કૂલ લેવલની જે પરીક્ષા હોય એની અંદર એક્ઝામ દીધા પછી ક્વેશ્ચન પેપર ઉપર બહાર નીકળીને જે માર્ક ધારો એ સૈદ્ધાંતિક હોય છે, રાઈટ? પણ પ્રાયોગિક મૂલ્ય જુદું આવે છે. આપણે કોષ ક્ષમતાનો દાખલો ગણો તો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં યાદ છે ને, કોષ ક્ષમતા જે છે એ તો સૈદ્ધાંતિક મૂલ્ય કરતા પ્રાયોગિક મૂલ્ય હંમેશા ઓછું આવે. ચલો, અહીં તો તમારી પાસે બેનિફિટ્સ છે, શું વધે પણ ખરું, ઘટે પણ ખરું. એટલે અત્યારે જો તમારી પાસે ગણતરીમાં લો તો 74.5 ગ્રામ થયું KCl 1 મોલ હોય તો એનો અણુભાર થયો. પણ હવે તમે સામે જુઓ જોઈએ K+ અને Cl- એ બંનેની કુલ મોલ સંખ્યા તો 2 મોલ છે. તો 2 મોલ કરો તો આના કરતા બમણું થાય કે નહીં? તો તમારી પાસે 2 મોલ નો આંકડો તમે લખવા જશો તો 74.5 into 2 નથી ગુણાકાર કરવો, ખાલી તમને ખબર પડી ગઈ. હવે પ્રાયોગિક રીતે તમે જોવા જશો તો કણોની સંખ્યા 2 મોલ છે. તો 2 મોલ પ્રમાણે ગણતરી મૂકો, ખાલી કણ તો 74.5 ગુણ્યા 2 થવાનો છે, બરાબર? પણ એના બદલે આ જે કિંમત છે એ 74.5 બને. એટલે સંખ્યા વધે છે તો પ્રાયોગિક રીતે તમારો અણુભાર પણ વધવાનો છે. આ સૈદ્ધાંતિક થયો, પેલો પ્રાયોગિક છે. એટલે આપણે એવી ફોર્મ્યુલા લખી શકાશે આના પરથી. જો અહીંયા જ લખી નાખીએ ભાઈ આણ્વીય દળ એટલે કેપિટલ M છે, મોલેક્યુલર વેઇટ. પણ આ જે છે કયું થયું કહેવાય? સૈદ્ધાંતિક છે. મોલેક્યુલર વેઇટ સૈદ્ધાંતિક છે અને અહીંયા જે મોલેક્યુલર વેઇટ છે એ તમને પ્રાયોગિક રીતે મળે છે. તો જોઈ શકાય છે ને, સૈદ્ધાંતિક અણુભાર કરતા પ્રાયોગિક રીતે મળતો અણુભાર તમારી પાસે વધુ છે. આપણે બમણો છે એવું નથી કહેવું, એટલા માટે કે આ તો આયોનની સંખ્યા પર આધાર રાખે. એટલે પણ અણુભાર જે છે સૈદ્ધાંતિક કરતા પ્રાયોગિક વધવાનો છે, રાઈટ? એટલે ઇન શોર્ટ આયોનિક સંયોજનમાં આ ઘટના બને છે. અને આગળ વધો, દ્રાવ્યનું સુયોજન છે. તમારું ઉદાહરણ કયું છે? જાણીતું આપણે કાર્બનિક રસાયણમાં શીખી લીધેલું છે, કાર્બોક્સિલિક સંયોજન યાદ છે ને.
હું છૂટું પાડીને તમને સમજૂતી આપું, ચેક કરો. દાખલા તરીકે RCOOH લખીએ એટલે કાર્બોક્સિલિક સંયોજન છે તમારી પાસે. R તરીકે આલ્કાઇલ અથવા એરાઇલ હોઈ શકે. આલ્કાઇલ પણ હોઈ શકે, એરાઇલ પણ હોઈ શકે. જો આલ્કાઇલ હશે તો એને આલ્કેનોઇક એસિડ કહેવાય, ફેટી એસિડ હતું. પણ જો એરોમેટિક ની રિંગ હોય, બેન્ઝીન રિંગ, તો એને એરોમેટિક એસિડ કહેવાય. અત્યારે આપણે R તરીકે મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ મૂકીએ તો સમાન ધર્મી શ્રેણી તૈયાર થાય. જો હું R તરીકે મિથાઇલ મૂકી દો તો CH3COOH બની ગયું તમારી પાસે, કે જેને તમે કહેવાના છો ઇથેનોઇક એસિડ છે 2 કાર્બન, અથવા તો એસિટિક એસિડ છે. IUPAC આપણે નામ લખી નાખીએ અહીં એક જ વખતે કે ઇથેનોઇક એસિડ છે, અથવા તો એનો એસિટિક એસિડ થયો. હવે ઇથેનોઇક એસિડ જે છે એનો સૈદ્ધાંતિક અણુભાર જો આપણે ગણતરી મૂકીએ 60 તમને ખબર જ છે, પણ આપણે સરવાળો કરીએ કાર્બનની સંખ્યા 2 એટલે 12 દુ 24, ઓક્સિજન 2 16 દુ 32 અને હાઇડ્રોજન 4, તો 4 4 8 2 10, 3 2 5 ને 1 6. એસિટિક એસિડનો એક અણુ છે તો એનો અણુભાર તમારી પાસે 60 ગ્રામ પ્રતિ મોલ બન્યો. ઓકે, હવે એસિટિક એસિડને તમે દ્રાવ્ય કરો તો બે શક્યતા ને. પહેલામાં પેલું પાણી ધ્રુવીય દ્રાવક છે. જો તમે પાણીમાં એસિટિક એસિડને દ્રાવ્ય કરો તો H બોન્ડ રચાય છે. યાદ છે ને કે ભાઈ આલ્કોહોલ અને કાર્બોક્સિલિક આ બંને જણા પાણીમાં સુદ્રાવ્ય છે. બાકીનો કોઈ પણ કાર્બનિક હોય તો અલ્પદ્રાવ્ય અથવા તો અદ્રાવ્ય કહી શકાય. એટલે એમ ઇથેનોઇક એસિડ જો જલીય દ્રાવકમાં ઓગાળો તો આપણે એનું આયનીકરણ થવાનું છે. પણ શબ્દ ખાસ જુઓ, બિન જલીય છે અથવા એને બિન ધ્રુવીય પણ કહેવાય. બિન ધ્રુવીય દ્રાવક શબ્દ વાપરીએ છે. હવે બિન ધ્રુવીય દ્રાવક જો મૂકીએ તો એ તો કાર્બનિક રસાયણમાં આવતા બધા જ દ્રાવકો લઈ શકાય ને, કોઈ પણ. અત્યારે તમને બિન ધ્રુવીય દ્રાવકમાં ઉદાહરણ આપેલું છે બેન્ઝીન, C6H6. બેન્ઝીન જેવા બિન ધ્રુવીય દ્રાવકમાં જો તમે કાર્બોક્સિલિકને દ્રાવ્ય કરો તો કાર્બોક્સિલિકના બે અણુઓ એકબીજા સાથે આંતર આણ્વીય H બંધથી જોડાઈ જશે. બરાબર? એટલે આપણે અત્યારે એસિટિક એસિડ પ્રમાણનું સૂત્ર મૂકું છું, ચિત્ર જુઓ કે ભાઈ મારે છૂટું પાડવું હોય તો આને તો CH3 C ડબલ બોન્ડ O અને OH લખી શકાય કે નહીં? એસિટિક એસિડનો એક અણુ છે. સામે ઉલટું લખો, બીજો અણુ તો આ CH3 પાછું લખ્યું, C અહીંયા ડબલ બોન્ડ લઈ લો અને આ OH લઈ લો. તો એસિટિક એસિડના બે અણુ તમારી પાસે છે. હવે પરિસ્થિતિ કેવી થાય? તો ઓક્સિજનના જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એની સાથે આ ધન વિદ્યુત ભરિત હાઇડ્રોજન પરમાણુ આકર્ષાયેલો રહેશે, આંતરાણવીય H બંધ બનાવે. સેમ કોપી, આ ધન વિદ્યુત ભારિત હાઇડ્રોજન પેલા ઓક્સિજનના ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે આકર્ષાયેલો રહેશે. તો બે અણુઓ એકબીજા સાથે આંતરાણવીય H બંધથી જોડાય છે. બંધનો પ્રકાર કયો થયો? આંતરાણવીય H બંધ બને. એટલે અત્યારે આપણે એસિડિક એસિડનું ઉદાહરણ લીધેલું છે. તો જનરલ સૂત્ર જો આપણે લખવું હોય કે ભાઈ બિન જલીય દ્રાવક, બિન ધ્રુવીય દ્રાવકમાં કાર્બોક્સિલિકને તમે દ્રાવ્ય કરો તો R C ડબલ બોન્ડ O અને OH લખ્યું, એક અણુ. સામે ઉલટું લખી નાખો કે ભાઈ R C અહીંયા ડબલ બોન્ડ O અને ઉપર તમે OH મૂકવાના છો. તો વાત કરીએ પ્રમાણે કાર્બોક્સિલિકના બે અણુઓ એકબીજા સાથે આંતરાણવીય H બંધથી જોડાય. બે અણુ એકબીજા સાથે જોડાય એને ડાઈમર કહેવાય. મોનો એટલે મોનોમર, ડાઈમર, ટ્રાઈમર, ટેટ્રામર, પોલીમરમાં આવે. તો એવી રીતે અહીંયા તમારી પાસે જે છે ડાઈમર તરીકે વર્તે. બરાબર? આમ બે શબ્દ છે ને, ડાઈ પહેલા ઇંગ્લિશમાં મરે પછી ગુજરાતીમાં મરે. ડાઈમર થોડું ટિપિકલ આપણી પાસે એની વાર્તા હતી, યાદ છે ને 11 માં કીધેલી હતી કે ભાઈ દરેક પેરેન્ટ્સને શોખ કે એનું સંતાન ઇંગ્લિશ મીડિયમમાં ભણે. એટલે ઇંગ્લિશ મીડિયમમાં દાખલ કરે, એટમોસ્ફિયર ન હોય, વાતાવરણ ન મળે અને ઘરે પણ ન બોલતા હોય. ઇંગ્લિશ મીડિયમમાં ધકેલ પંચા 150 આગળ વધતા જાય. જેવું 10મું ધોરણ આવે, બરાબર, 9મા ધોરણ સુધી વાંધો નથી, જેવું 10મા ધોરણ કે ચલો હવે ગુજરાતી મીડિયમમાં, એટલે કહેવાનો અર્થ એમ કે દહીંમાં નહીં દૂધમાં નહીં કેવલ ઓછા પડે. તો અહીંયા પહેલા ઇંગ્લિશ મીડિયમ ડાય, ગુજરાતી મીડિયમ ડાયમર દ્વિ અણુ તરીકે વર્તે. પણ આપણે તો કીધું છે કે સંખ્યાત્મક ગુણધર્મો
એ દ્રાવ્ય પદાર્થના કણોની સંખ્યા પર આધાર રાખશે. તો અત્યારે પરિસ્થિતિ કેવી થઈ તમારી પાસે? વિચારો કે ભાઈ એસિટિક એસિડ જે છે, ઇથેનોઇક એસિડ છે, એના તમારી પાસે હવામાં 100 મોલેક્યુલ્સ 100 અણુઓ છે. પણ બેન્ઝીનમાં નાખશો તો તમારી પાસે અણુઓની સંખ્યા એક્ઝેક્ટ અડધી થઈ જવાની છે, 50 અણુ બની જાય. એટલે બને 50 તોલા 50 તોલા. આ એક જ અણુ છે. તો એક અણુમાં આટલા ટુકડાનો અણુભાર તમારી પાસે કેટલો છે? 60 છે. આટલા ટુકડાનો અણુભાર પણ તમારી પાસે 60 છે. પ્રાયોગિક રીતે જ્યારે તમે માપવા બેસો તો તમારો અણુભાર તમને 120 મળે, એક્ઝેક્ટ બમણો મળે. આ તો એસિડિક એસિડનું ઉદાહરણ છે. તો ફાઇનલ થયું કે ભાઈ કાર્બોક્સિલિક સંયોજનના સૈદ્ધાંતિક અણુભાર કરતા પ્રાયોગિક રીતે મળતો અણુભાર પણ આ દ્રાવકમાં હંમેશા બમણો હોય છે. તો અત્યારે ફરી પાછો આપણે સિમ્બોલ મૂકવો હોય તો અહીંયા જે તમે મૂકેલું છે એ મોલેક્યુલર વેઇટ આણ્વીય દળ એસિડિક એસિડનો. પણ એ કયો શબ્દ છે? સૈદ્ધાંતિક છે. સૈદ્ધાંતિક 60 છે, પણ પ્રાયોગિક રીતે તમારી પાસે 120 મળશે ને. એટલે જો મારે અહીંયા લખવું હોય તો કે પ્રાયોગિક રીતે મળતું આણ્વીય દળ 120 છે, તો નિશાની મારી સૈદ્ધાંતિક કરતા પ્રાયોગિક રીતે મળતો અણુભાર હંમેશા વધુ હોય છે. વધુ નિશાની આપણે મૂકેલી છે. અને પહેલામાં જે લખેલું હતું કે ભાઈ સંખ્યા પ્રમાણે નિશાની ભલે મેં 74.5 લખેલી છે, પણ એકચ્યુઅલી પદાર્થનો જે અણુભાર છે, પદાર્થનો જે અણુભાર છે તો ઓછો થાય ને ડબલ સંખ્યાને કારણે. એટલે આ જે મોટી મુશ્કેલી થઈ તમારી પાસે કે ભાઈ કોઈ પણ સંયોજન છે એનો ઓન પેપર સૈદ્ધાંતિક આણ્વીય દળ અને પ્રાયોગિક રીતે જે આણ્વીય દળ મેળવવામાં આવે એમાં ફેરફાર જોવા મળે, કાં વધુ પણ મળે, ઓછો પણ હોઈ શકે. રીઝન તમારી પાસે આવી ગયું, કાં તો સુયોજનની ઘટના થાય અથવા તો વિયોજન થઈ શકે. પણ દાખલા તરીકે સુયોજન કે વિયોજન ન થાય તો કોઈ પ્રશ્ન છે જ નહીં ને, બરાબર? તો વોન્ટોફ વૈજ્ઞાનિકે એક નવો અવયવ દાખલ કર્યો જેને વોન્ટોફ ફેક્ટર્સ કહેવાય અથવા તો વોન્ટોફ અવયવ કહેવાય. એની માહિતી હવે આપણે લઈએ છીએ. ચાલો હવે ફરી પાછા આપણે થોડું ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ. તો જે પ્રશ્ન આપણને નડે છે, વિયોજનની ઘટના થવાથી અથવા સુયોજનની ઘટના થવાથી સંયોજનનો પ્રાયોગિક રીતે અણુભાર કાં વધુ મળે કાં ઓછો મળે છે. તો એ મુશ્કેલીનું નિવારણ કરવા માટે વોન્ટોફભાઈ તરત દોડીને આવી ગયા મદદ કરવા આપણને. તો મેં હેડિંગ આપેલું છે અસામાન્ય મોલર દળ. શબ્દ જે મૂકેલો છે એ અસામાન્ય મોલર દળ. તો મેં કહ્યું એ પ્રમાણે કે વોન્ટોફ વૈજ્ઞાનિકે એક અવયવ શોધ્યો જે આપણે જેટલા સૂત્ર સાબિત કર્યા છે એમાં એને દાખલ કર્યો છે. તો પહેલામાં પહેલું હું જે લખાણ છે એને બ્લોક કરતો જો આપણે એને સ્વતંત્ર રીતે શીખતા જઈએ. પહેલામાં પહેલું કે વોન્ટોફ અવયવ I બરાબર સિમ્બોલ એનું ઇટાલિકાઈ છે ને, વોન્ટોફ અવયવ I બરાબર સામાન્ય મોલર દળ છેદમાં અસામાન્ય મોલર દળ શબ્દ મૂકેલો છે. હવે સામાન્ય એટલે સામાન્ય અને અસામાન્ય છે. તો સૈદ્ધાંતિક રીતે જે તમને મળતું હોય એ સામાન્ય થયું કહેવાય અને પ્રાયોગિક રીતે જે મળતું હોય એ અસામાન્ય જુદો તમને મળે છે. એટલે મોલેક્યુલર વેઇટ જે છે એ તમારી પાસે કયું થયું? ઓબ્ઝર્વ. અને પેલું જે છે અસામાન્ય છે એટલે પ્રાયોગિક રીતે, સૈદ્ધાંતિક અને પ્રાયોગિક રીતે. વચ્ચે હું અથવા શબ્દ મૂકી દઉં છું એટલે તમને ખબર પડી ગઈ. આપણે ડિટેલમાં ચર્ચા કરીએ છીએ કે ભાઈ વોન્ટોફ અવયવ I એટલે શું? તો કે સામાન્ય મોલર દળ. હમણાં જે ઉદાહરણ આપ્યું કે ભાઈ એસિટિક એસિડનો અણુભાર 60 છે, પણ અસામાન્ય અણુભાર તમને કેટલો મળ્યો? 120 છે. તો વોન્ટોફ અવયવ તમારે શોધવો હોય તો અહીંયા ફાઇનલ થયું કે સૈદ્ધાંતિક અણુભાર છે છેદમાં એનો પ્રાયોગિક અણુભાર, એનો ગુણોત્તર લો એ વોન્ટોફ અવયવ બને. દરેક માટે અલગ અલગ આવવાનો છે. તો અથવા કરીને પાછું આપણે લખેલું છે જુઓ કે અવલોકિત એટલે તમે પ્રાયોગિક રીતે સંખ્યાત્મક ગુણધર્મ અને ગણતરી કરેલ સંખ્યાત્મક ગુણધર્મ છે. પણ સંખ્યાત્મક ગુણધર્મ એટલે કોણ છે? જે આપણે અભ્યાસ કરી ચૂક્યા.
શું કહેવાય કે ભાઈ ઉત્કલન બિંદુનું ઉન્નયન છે, ઠાર બિંદુનું અવનયન છે, અભિસરણ દબાણમાં ફેરફાર છે, બાષ્પ દબાણમાં ઘટાડો છે, એ બધા કોલિગેટિવ પ્રોપર્ટીઝ થઈ કહેવાય. તો અવલોકિત પ્રાયોગિક રીતે જે કોલિગેટિવ પ્રોપર્ટીઝ તમને મળે છે અને ગણતરી સૈદ્ધાંતિક રીતે કોલિગેટિવ પ્રોપર્ટી છે સૈદ્ધાંતિક, એ બંનેનો ગુણોત્તર તમે રાખો તો પણ 1/i મેળવી શકાય. હજુ આપણી પાસે ત્રીજી વસ્તુ જે અથવા કરીને મૂકું છું. જુઓ, હવે અહીંયા આવી જાવ આપણા ટોપિક પર કે સુયોજન અથવા વિયોજન પછીના કણની, કાં તો સુયોજન થાય અથવા વિયોજન થઈ ગયા પછીના કણોના મોલની કુલ સંખ્યા છે. પછી કુલ કેટલા મોલ થયા એ બંને ઉદાહરણ તમારી પાસે ખબર છે કે ભાઈ સુયોજન થાય તો એસિડિક એસિડના હવામાં 100 અણુ છે એમ આપણે વિચાર્યું, તો બેન્ઝીનની અંદર તમે મૂકશો તો 50 અણુ થવાના ને, તો સંખ્યામાં ઘટાડો થયો. એનાથી ઉલટું KCl ના જો તમે 100 અણુ રાખો તો એનું આયનીકરણ થઈને K+ અને Cl- આયનો, મિશ્રણમાં કુલ 200 આયનો થવાના છે, એટલે કણની સંખ્યા બમણી થઈ ગઈ. એટલે વાક્ય ફરતી જુઓ, સુયોજન અથવા વિયોજન પછીના કણોના મોલની કુલ સંખ્યા થઈ, અને છેદમાં તમે મૂકેલું છે એનો જ શબ્દ સુયોજન કે વિયોજન અગાઉના એ ઘટના થતા પહેલા કણની સંખ્યા કેટલી હતી એનો ગુણોત્તર લો તો પણ તમે 1/i શોધી શકો. રાઈટ? ચાલો, એટલે આપણી પાસે આ જે વિગત આપેલી છે ટૂંકું ને ટચ, પ્રાયોગિક મૂલ્ય જે છે એ અને સૈદ્ધાંતિક મૂલ્ય, એ બે માહિતી તમારી પાસે હોવી જોઈએ. હવે 3 કેસ તમારી પાસે આવે. પહેલો કેસ કે જો સંયોજન છે એનું દ્રાવણમાં સુયોજન થાય. ઓકે, જો સંયોજનનું દ્રાવણની અંદર સુયોજન થાય તો શું થાય? બીજો કેસ કે જો દ્રાવણમાં સંયોજનનું વિયોજન શબ્દ મૂકી દઉં છું, વિયોજન થાય તો શું થાય? અને ત્રીજો કેસ કે જો દ્રાવણમાં ન તો સુયોજન થાય કે ન તો વિયોજન થાય. બધા ઉદાહરણ તમારી પાસે છે, MCQ માટે કામનું છે. ચલો આવી જાઓ. હું ખાસ લખું છું કે પેપરની અંદર તમને જે MCQ આપે એમાં ગમે તે સેમ્પલ મૂકેલું હોય સુયોજન માટેનું અને વિયોજન માટે, હું અહીંયા પર્ટિક્યુલર MCQs લખી નાખું છું. રાઈટ? પહેલામાં પહેલું કે જો દ્રાવણમાં સુયોજન થાય તો આપણું કાર્બોક્સિલિકનું ઉદાહરણ હતું, સુયોજન એટલે સંખ્યા ઘટે તો તમારી પાસે i is less than 1 રહેવાનું છે. i ની કિંમત 1 કરતા ઓછી રહેશે. કેવી રીતે? તો આપણું એસિટિક એસિડનું જે ઉદાહરણ છે એમાં જતા રહો ને કે મારે i બરાબર લખવું હોય તો પહેલામાં પહેલું વાત છે સુયોજન, તો સુયોજન પહેલા અને સુયોજન પછીના. સુયોજન પછીની સંખ્યા કેટલી હતી એસિટિક એસિડની? તો કે 50 છે. બરાબર? સુયોજન પહેલા કેટલી સંખ્યા હતી? તો કે 100 છે. બરાબર? એટલે સુયોજન પહેલા અને પછીના, અહીંયા વાક્ય ફરીથી કહું છું, તમે ગોટાળો ન કરશો, ચેક કરો. સુયોજન પછીના કણની કુલ સંખ્યા, તો સુયોજન થઈ ગયા પછી કેટલી સંખ્યા હતી? 50. અને સુયોજન થતા પહેલા સંખ્યા કેટલી હતી? તો કે 100 છે. એ 50/100 તમે કરેલું છે, એટલે કેટલું થવાનું છે? 1/2 અથવા તો 0.5 ને 0.5 which is less than 1 છે. 1 કરતા ઓછી કિંમત થઈ. વિયોજન થાય, વિયોજન થાય તો કણોની સંખ્યા વધવાની છે, આયનની સંખ્યા વધી. સુયોજન થાય તો સંખ્યા ઘટવાની છે. તો અહીંયા આગળ i is greater than 1 મળશે. i is greater than તમને 1 મળવાનો છે. એટલે યાદ રાખવા સરળ છે. જો સંખ્યા ઘટી, ટૂંકું ટચ, સંખ્યા ઘટી દ્રાવણમાં તો i પણ 1 કરતા ઘટે. દ્રાવણમાં સંખ્યા વધી તો i ની કિંમત 1 કરતા વધવાની છે. પણ આપણી પાસે જે છે ન તો સુયોજન થાય કે ન તો વિયોજન થાય. બરાબર? સુયોજન પણ નથી થતું કે વિયોજન પણ નથી થતું, તો પછી અણુભરમાં કોઈ ફરક પડવાનો જ નથી ને. તો i ની કિંમત તમારી પાસે કેટલી મળશે? 1. આપણા કયા ઉદાહરણ છે? વિદ્યુત અવિભાજ્ય પદાર્થ છે. દાખલા તરીકે ગ્લુકોઝ છે, યુરિયા છે, સુક્રોઝ છે, વગેરે વગેરે. તો ગ્લુકોઝના હવામાં 100 અણુ છે, દ્રાવણ બનાવવા 100 જ અણુ રહે, કારણ કે નથી આયનીકરણ થતું કે નથી એનું સુયોજન થતું. એટલે ન તો સુયોજન થાય ન તો વિયોજન થાય, તો એના માટે i ની કિંમત 1 હોવાની. રાઈટ? તો આ 3 કેસ પ્રમાણે તમે લખાણ કરી શકો. ચલો,
એમાં સેમ્પલમાં એવું જેવું છે કે i એક્ઝેક્ટ 2 ન હોય પણ 2 ની નજીક હોય. તમારા પાઠ્યપુસ્તકની અંદર ઉદાહરણ આપેલા છે કે ક્ષાર તરીકે આયોનિક સંયોજનની આપણે વાત કરીએ તો પર્ટિક્યુલર 1:1 નું પ્રમાણ ધરાવતો ક્ષાર જે છે કઈ આવી શકે તો કે NaCl છે, મેં કીધું એ પ્રમાણે KCl છે, KBr છે, NaBr છે, એ બધા જ આયોનિક સંયોજનો છે. હવે જ્યારે આ લોકોનો આઈડી કણ થશે ત્યારે તમારી પાસે માની લો પહેલું ઉદાહરણ મૂકું છું અથવા KCl નું હમણાં હતું એ ઉદાહરણ આપણે લઈ લો તો K+ અને Cl- આયનોની સંખ્યા તમારી પાસે 2 થઈ. 2 આયનો તૈયાર થયા કહેવાય મુક્ત થયેલા દ્રાવણમાં મુક્ત થયેલા આયનોની સંખ્યા અને પહેલા કેટલી સંખ્યા હતી એટલે આનો જે આંકડો છે એ લગભગ 2 ની નજીક આવે. તમારા જે કિંમત મૂકેલી છે એ 1.87 1.92 એ બધી કિંમતો હોય મેળવેલી આઈની પણ લગભગ 2 ની નજીક તૈયાર થવાનું છે. હવે દાખલા તરીકે તમારી પાસે ક્ષારનું પ્રમાણ 1:2 છે. 1:2 નું તમને ઉદાહરણ તરીકે માની લો કે MgSO4 લઈએ તો તે તો પેલું છે ને 1:1 Mg+2 SO4 -2 રાઈટ. પણ ધારો કે તમે અહીંયા Na2SO4 લઈ લો Na2SO4 તો એનું આઈડી કણ થશે તો twice Na+ અને SO4 -2 છે તો 2 - તો ધન આયનની સંખ્યા 2 છે, ઋણ આયનની સંખ્યા 1 છે. તો આમાં સંખ્યા તમારી પાસે હવે એમ કહું છું ચલો n ને આપણે આયનોની સંખ્યા લઈ લો તો n બરાબર 3 થશે ત્યારે ઉપલા કેસની અંદર KCl માં n બરાબર કેટલા થયા 2 થયા. સમજો બે વચ્ચે ફરક છે એટલે મેં નીચે જો જાણકારી લખેલું છે હવે નવી ટેક્સ્ટમાં નથી પણ આપણી પાસે JEE અને NEET માટેની તૈયારી માટે કામનું છે. એટલે આમ તમારી ગાડી ચાલતી રહેશે કે ભાઈ 1:1 નું પ્રમાણ હશે તો મુક્ત થયેલા કુલ આયનોની સંખ્યા કીધી n બરાબર 2. 1:2 નું પ્રમાણ હોય તો કુલ આયનોની સંખ્યા 3 થઈ. 1:3 નું પ્રમાણ હોય AlCl3 છે તો તમારી પાસે Al+3 1 ધન અને 3Cl- તો 3 ઋણ છે તો n ની કિંમત 4 તૈયાર થઈ કહેવાય ને એ તો બરાબર છે પણ થોડા અટપટ ઉદાહરણ સંકીર્ણ ક્ષારમાં તમે જતા રહો. જે ખબર જ છે તમને કે ભાઈ K4FeCN6 K4FeCN6 અને સાદી ભાષામાં નામ કેવું હોય તો પોટેશિયમ ફેરોસાયનાઇડ કહેવાય ને પોટેશિયમ ફેરોસાયનાઇડ છે. હવે જો તમે આનું આયનીકરણ કરશો તો K+ છે રાઈટ ધન આયન અને FeCN6 એ પણ આયન સ્વરૂપે જ છે તમારી પાસે પણ એ પોટેશિયમ 4 છે તો મારે અહીંયા 4K+ થશે અને FeCN6 4- લખાશે બરાબર. અહીંયા થોડું ભેગું થયું છે છૂટું લખી નાખીએ. હવે તમે મને કહો કે ભાઈ K4FeCN6 જે સંકીર્ણ સંયોજન હતું એનું પણ આયનીકરણ થવાનું છે તો તમારી પાસે K+4 છે અને આ જે સંકીર્ણ આયનમાંથી મુક્ત થયેલો ઋણ 1 છે n ની કિંમત તમારી પાસે કેટલી બની કહેવાય 5. એટલે આવા પણ ઉદાહરણ હોઈ શકે જે તમારી જાણકારીમાં છે. ચલો ક્લિયર થઈ ગયું. હવે થોડુંક આગળ વધો એક્સ્ટ્રા નોલેજમાં જઈએ છે. પહેલા હતું પણ હવે નથી એટલે તમારા માટે નવું છે. મેં શબ્દ મૂકેલો છે વિયોજન અંશ આલ્ફા. સૂત્રને હું બ્લોક કરી દઉં છું જુઓ અને નીચે લખેલું છે સુયોજન અંશ x છે. બંનેનો સિમ્બોલ અલગ અલગ છે. પહેલામાં પેલું વિયોજન અંશ એટલે શું તો કે કોઈ પણ દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થનું કેટલામાં ભાગનું વિયોજન થાય છે એને વિયોજન અંશ કહેવાય. એટલે કેટલામાં ભાગનું આયનીકરણ થાય કેટલામાં ભાગનું વિયોજન થાય એનું વિયોજન અંશ સિમ્બોલ એનો આલ્ફા છે. ઓકે સેમ કોપી કે દ્રાવણમાં સંયોજનનું કેટલામાં ભાગનું સુયોજન થવાનું છે એને સુયોજન અંશ કહેવાય પણ એ સિમ્બોલ છે કેપિટલ X. યાદ આવે છે ને મોલ અંશમાં પણ કેપિટલ X વાપરતા હતા પણ હવે ત્યારે પણ મેં કીધેલું હતું કે મોલ અંશની અંદર ઇટાલિક X સિમ્બોલ વાપરે છે યાદ છે અને અત્યારે સુયોજન અંશમાં કેપિટલ X છે એટલે કદાચ મિક્સ ન થાય એટલા માટે આપણા પાઠ્યપુસ્તકમાં જે મોલ અંશની વાર્તા હતી એમાં સ્મોલ x જ વાપરેલો હતો એક્ઝામ્પલમાં દરેક જગ્યાએ. હવે સૂત્રમાં તમે જુઓ લગભગ નજીકનું છે માત્ર થોડોક જ ફરક છે. ચલો જુઓ કે ભાઈ વિયોજન અંશ આલ્ફા તમારે શોધવો હોય તો આલ્ફા બરાબર i-1 છે n-1 છે. ઓકે હવે i તો તમારી પાસે ખબર જ છે વોન્ટ ઓફ અવયવ કહેવાય
વન ઓફ અવયવ છે અને n એટલે વિયોજનની ઘટનાથી મુક્ત થયેલા કુલ આયનોની સંખ્યા. જે આપણે ઉપર ચર્ચા કરી કે ભાઈ 1:1, 1:2, 1:3 વિશિષ્ટ પ્રકારનું હોય તો એમાંથી કેટલા આયનો મુક્ત થાય એ કુલ આયનોની સંખ્યા થઈ કહેવાય અને પેલો વન ઓફ અવયવ છે. જો તમે આ બે રાશિ જાણતા હો તો વિયોજનો શોધી શકાય કે નહીં? હા, બરાબર. એવી જ રીતે નીચે વધો સૂત્રમાં કે ભાઈ સુયોજન અંશ કેપિટલ X છે તો બંને ફોર્મ્યુલામાં બહુ જ નજીવો તફાવત છે. જો અંશમાં i-1 છે તો નીચે પણ i-1 છે. i એટલે વન ઓફ અવયવ જ છે જે મારે ફરી લખવાનું નથી. અને n હવે અહીંયા શબ્દ હતો કયો? વિયોજનની પ્રક્રિયાથી દ્રાવણમાં મુક્ત થયેલા આયનોની સંખ્યા હતી. ત્યારે અહીંયા તમારી પાસે આ વાક્ય રચના બદલાઈ ગઈ. સુયોજનની પ્રક્રિયાથી એટલે કેટલા અણુનું સુયોજન થવાનું છે એ સંખ્યા કહેવાય. સુયોજન થવાથી મળતી સંખ્યા. તો અહીંયા આગળ i-1 અંશમાં એમ છે પણ છેદમાં n-1 છે. જે ચેન્જ તમને દેખાશે એ 1 n. જો n ની જગ્યાએ માત્ર 1 n-1 સૂત્ર મૂકેલું છે તો બંનેમાં તમે i ની કિંમત અને i એટલે વન ઓફ અવયવ થયો જે કઈ રીતે શોધી શકાય છે? ફરી પાછા સૂત્રમાં તમે આવી જાઓ કે ભાઈ સુયોજન કે વિયોજન થયા પછીના કણની સંખ્યા અને સુયોજન કે વિયોજન થયા પહેલાના કણની સંખ્યા એનો ગુણોત્તર લો તો વિયોજન અંશ i બન્યો કહેવાય. બરાબર છે? એટલે i ની કિંમત ખબર છે. i ની કણ થવાથી કેટલા આયનો મુક્ત થવાના એ પણ સંખ્યા મળી ગઈ. તો એ આંકડા જાણતા હોય તો સંયોજનનો વિયોજન અંશ, સુયોજન અંશ શોધી શકાય. પણ હજુ તમે જુઓ જે તકલીફ છે એ છે અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ. તો આપણે જે ચર્ચા કરી ને કે ભાઈ અણુભાર જે ઠાર બિંદુ અથવા ઉત્કલન બિંદુ કે બાષ્પ દબાણથી શોધો તો એના માટે શું? એમાં પણ આપણે જેટલા સૂત્ર સાબિત કરેલા છે એ દરેક સૂત્રની અંદર દરેક સૂત્રની અંદર આ ભાઈએ પોતાનો વન ઓફ અવયવ દાખલ કરી દીધો. બરાબર? તો કેટલા સૂત્ર તમારી પાસે તૈયાર થયેલા છે આપણે ચેક કરતા જાઓ. દાખલા તરીકે અહીં આપણે લખાણ આપીએ છીએ. પહેલામાં પેલું બાષ્પ દબાણનું હતું ને, યાદ કરો P10 P1 છેદમાં P10. બરાબર? અને અહીંયા આગળ આખું જે સૂત્ર હતું એને છૂટું પાડીને યાદ છે તમને કે ભાઈ W2/W1 હતું ઇન્ટુ છેદનો છેદાંશ બને એટલે અહીંયા M1 ના છેદમાં M2 હતું ને. આ બાષ્પ દબાણમાં ઘટાડા માટેનું સૂત્ર હતું. આપણે તો દ્રાવ્ય પદાર્થનો અણુભાર શોધવાનો છે ને, એટલે દ્રાવ્ય પદાર્થનો અણુભાર શોધવો છે. M2 ને સૂત્ર કરતા કરું છું ગ્રીન, એ દરેકમાં આવશે. તો આ ભાઈએ શું કર્યું? કશું જ નહીં. આની અંદર જે વન ઓફ અવયવ i ને અંદર દાખલ કરી દીધો ગુણકની અંદર. બાકીનું સૂત્ર તમારું એમ છે. રેડી? તો પછી બીજા સૂત્રમાં જાઓ કે ભાઈ ઉત્કલન બિંદુનું ઉન્નયન ની મદદથી અથવા ઠાર બિંદુનું અવનયન હતું. તો એનું જે સૂત્ર તમારી પાસે હતું એની અંદર પણ બંનેમાં કર લો યાદ તમે કે ભાઈ M2 ને જ્યારે સૂત્ર કરતા કરો છો તો બાકીનું અહીં જે લખાણ હતું, બરાબર, ઉત્કલન બિંદુનું ઉન્નયન હોય કે ઠાર બિંદુનું અવનયન હોય, સૂત્ર યાદ કરો મનમાં. પાછું મારે તો માત્ર અહીંયા એ સૂત્રની અંદર જે તમે પ્રાયોગિક શોધવાના છો અણુભાર એમાં વન ઓફ અવયવ i ને એન્ટર કરી દો, બાકીનું તમારું સૂત્ર આમને જ છે. આ બંને માટે હતું. અને ત્રીજું જે તમે આજે શીખ્યા છો કે ભાઈ અભિસરણ દબાણની મદદથી જે સૂત્ર હતું એ તો આજનું તાજું છે ને. શું હતું? તો કે W2RT છેદમાં પાઈ ઇન્ટુ V. આ જે ફોર્મ્યુલા છે એમાં પણ તમારે વન ઓફ અવયવ i ની કિંમત અહીંયા મૂકી દેવાની અને ગુણકમાં આપી દો. એટલે સરવાળે જે મુશ્કેલી હતી આજના લેક્ચરમાં તમે એવું શીખ્યા. શું તમે આજે શીખ્યા છો કે ભાઈ પહેલામાં પહેલું અભિસરણ દબાણથી જે અણુભાર શોધવાનો હતો એ વાત આપણે અધૂરી પૂરી કરી. સુયોજન કોને કહેવાય, વિયોજન કોને કહેવાય, અને એ ઘટનાથી જે તમને પ્રાયોગિક અણુભારમાં ફેરબદલી જોવા મળે, ફેરફાર એટલે વધઘટ, કા વધુ મળે કા ઓછો મળે, તો એ જે સુધારો કરવા માટે
એ સોલ્યુશન આપણને આપી દીધું કે તમારી પાસે જે 4 સૂત્ર છે, બરાબર, બાષ્પ દબાણના ઘટાડા વાળું છે, એની મદદથી અણુભાર શોધવાના હતા. ઉત્કલન બિંદુનું ઉન્નયન અથવા ઠાર બિંદુનું અવનયન અહીંયા મેં લખ્યું નથી, તમારે મનમાં યાદ કરી લેવાનું છે. તો એમાં પણ આ અવયવ તમે દાખલ કરો, દ્રાવ્યનો અણુભાર, અને અભિસરણ દબાણ આજનું સૂત્ર આઈને દાખલ કરો તો તમારો પ્રશ્ન છે સોલ્વ થઈ જાય આની અંદર. ખ્યાલ આવ્યો? એટલે આખા ચેપ્ટરની અંદર બધી જ થિયરી તમારી પાસે પૂરી થઈ ગઈ છે આજના લેક્ચરમાં. ભવિષ્યમાં પાછું આપણે નવો ટોપિક લઈને ભેગા થઈશું. ઓકે, આશા રાખીએ છીએ કે બધી થિયરી તમે તૈયાર કરી નાખશો. ફરી ટૂંકમાં મળીએ છીએ. ઓકે, આવજો.